સત રાધે કૃષ્ણ રાધે શ્યામ ધર્મમ ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, સંત રાધેશ્યામજી કૃત. પ્રકરણ 13. મહેતાજીના નામે ચાલતા બીજાના પદ. કોઈ પ્રસિદ્ધ સંત, ભક્ત કે મહાત્મા થાય પછી તેને નામે અનેક ભજનો, પદો, લખાણો વગેરે સમાજમાં વહેતા થાય છે. જેમ કે મીરાબાઈની ભાષા મેવાડી, છતાં છેવટે મીરાબાઈના નામાચરણમાં અનેક પદ ગુજરાતી ભાષામાં જોવામાં આવે છે. તેવી જ રીતે મહેતાજીના છપાયેલા ભજન સંગ્રહમાં મહેતાજી પછી ઘણા કાળે થયેલા બીજા કવિઓના કવનો તેમજ શાસ્ત્ર જ્ઞાન વગરના અભણ લોકોએ સાંભળેલી કે જોડી કાઢેલી વાતો પરથી રચી કાઢેલા ખોટા જોડકણા દાખલ થઈ ગયા છે. તેમાંના ઘણા ખરા તો મહેતાજીના ભાવથી તદ્દન વિપરીત છે. તેથી નીચેના પદ કદી મહેતાજીના હોઈ શકે જ નહીં. પેલું, મહેતાજી પ્રત્યે માન બુદ્ધિ ધરાવનારા કવિના પદ. મહેતાજીના બધા પદમાં છેડે નરસૈયો એવું નમ્રતા સૂચક નામાચરણ છે, ત્યારે મહેતા નરસિંહ જેવા માન સૂચક નામાચરણ વાળા પદ બીજાના બનાવેલા છે. જેમ કે જેને ઘેર હરિજન હરિજસ ગાય, તે તો નિત્ય ગંગામાં નહાય. બાનાની પત રાખ પ્રભુ વગેરે. આગળ છે ગિરી તળેટીને કુંડ દામોદરનું પદ. જરા વિચારપૂર્વક જોતા એક સામાન્ય માણસ પણ સમજી શકે કે આ પદ પણ મહેતાજી પ્રત્યે માન બુદ્ધિ ધરાવનારા કોઈ કવિનું છે. કારણ કે પેલું આખા પદમાં કોઈ કવિએ મહેતાજી વિશે ત્રીજા પુરુષમાં જ માનપૂર્વક વાત કરી છે. જેમ કે મહેતાજી નાવા જાય, મહેતાજી નિશાએ આવ્યા, મૌન ગ્રહી મહેતાજી ચાલ્યા વગેરે. બીજું, સામાન્ય સજ્જન પણ સ્વમુખે પોતાની સ્તુતિ ન કરે તો પરમ ભાગવત ભક્ત, જેનું અભિમાન માત્ર ગળી ગયું હોય, તે પોતાને માટે મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ એમ કદી કહે? ત્રીજું, આ પદનો રાગ પણ મહેતાજીના પદ જેવો નથી. મહેતાજીના કાળમાં શુદ્ધ સનાતન વૈદિક ધર્મ ચુસ્તપણે પડાતો. દરેક જાતિ પોતપોતાના ધર્મમાં સ્થિત હતી અને બધા મનુષ્ય અરસપરસ પ્રેમ સંબંધથી રહેતા. તે વખતે પણ વેપાર ધંધા કે વ્યવહારિક પ્રસંગે અંત્યજવાસમાં જવાની મના નહોતી. તેમ તે માટે કોઈ નાત બહાર મૂકતું નહીં. જો સામાન્ય વ્યવહાર માટે હરિજનવાસમાં જવા આવવાની છૂટ હોય તો પછી હરિકીર્તન કરવામાં શું જ વાંધો હોય? સને 1939ની સાલમાં ભગવદ ઈચ્છાથી જૂનાગઢમાં જુદા જુદા લતામાં રોજ રાત્રે હરિકીર્તન થતા. તેમ અમુક હરિજનોના કહેવાથી હરિજનવાસમાં આગળ પણ હરિકીર્તન થયું હતું. ત્યારે ઠાકોરજીનું સ્વરૂપ પણ પધરાવેલ ને 7-8 નાગરો પણ કીર્તનમાં સામેલ હતા. છતાં બીજે દી સવારે કોઈ નાગરે કોઈ જાતનો વાંધો કાઢ્યો નહીં ને ટીકા પણ કરી નહીં. તેવી જ રીતે મહેતાજી પણ કીર્તન કરવા કદાચ ગયા હોય તો તે હાસ્યપાત્ર કેમ બને? તે તો ભાગવત ધર્મની ઉદારતા બતાવે છે. ભગવાનને સમર્પિત આત્મા હોય તે તો વિધિ નિષેધ વટી સર્વવ્યાપક પ્રભુ પરાયણ રહે છે. મહેતાજી કાંઈ લોક સમાજના મેમ્બર ન હતા. તે તો સમાજથી પર સ્થિતિને પામેલા હતા. તેને નાત ન હોય ને નાત બહાર મૂકવાપણું પણ ન હોય. છતાં નાટકકારોએ મહેતાજીના નાટકમાં નાગર જાતિની હાંસી કરવા મહેતાજીને નાત બહાર મૂકવાનું ફારસ ઉપજાવી કાઢ્યું. તે પરથી કોઈ ત્રાહિત કવિએ આ પદ લખી નાખ્યું ચોખ્ખું દેખાય છે. છતાં નિશાળોમાં પણ તેને મહેતાજીના પદ તરીકે ભણાવાય છે. તે તદ્દન અસત્ય છે. પરમ ભાગવત મહેતાજી જે સમાજથી પર, તેનું બાનું દઈને પોતાના મત કે સ્વાર્થને માટે જૂઠાણું ચલાવવું, તે તેની મોટી કુસેવા છે. સત્ય પાલન વિના બીજાનું કલ્યાણ કદી ન થાય. આગળ બીજું સાંપ્રદાયિક શૃંગારી પદ. સુરત સંગ્રામ એટલે 1 લક્ષ ધ્યાન.
તેને બદલે સંપ્રદાયવાદી કવિઓએ વિપરીત અર્થ કરી ન છાજે તેવા શૃંગારી કાવ્યો જોડી કાઢ્યા છે. માંગલિકની સભામાં મહેતાજી સાથે 7-8 સ્ત્રીઓ હતી. આ શૃંગારિક માનસવાળા સાંપ્રદાયિક કવિઓની કહાણી છે. સાથે કોઈ પુરુષ જ નહીં. ભક્તને કે જ્ઞાનીને સ્ત્રીનો નિકટ સંગ હોય જ નહીં. આમ મહેતાજીના સ્વરૂપથી ઉલટી રીતના કે શૃંગારી બીભત્સ કાવ્યો મહેતાજીના ન હોઈ શકે. આગળ ત્રીજું ભવાઈના પદ. કેટલાક ભવાઈના પદ પણ મહેતાજીને નામે ચડી ગયા છે, જેમ કે રાસ રમતા મારી નથડી ખોવાણી રે. આ પદ કેવળ ભવાઈયાએ જ બનાવેલું છે. રાધા નામની કોઈ સ્ત્રી જ નથી, પણ ભક્તિ તે જ રાધા. ધામમાં કોઈ સ્ત્રી સ્વરૂપ જ ન હોય. આથી પ્રેમમયી આનંદ સ્ફૂર્તિ વાળો અનન્ય લીલા ભક્ત તે રાધા રૂપ, પણ તેને નથડી હોય જ નહીં. તે કદી નથડી જેવી જળ વસ્તુના મોહમાં પડી ભગવાનનું ધ્યાન ચૂકે તે વાત વિચારમાં પણ આવી શકે તેમ નથી. ભૂતળ ઉપર ભક્તિ કરનાર જીવ પણ મણિરત્નને કાંકરા ગણે ભગવાનનું ધ્યાન છોડી તેના સામું પણ ન જુએ. વળી ભગવાનના સ્વયં પ્રકાશ ધામમાં દાગીના કઢાવવા પડતા નથી, તેમ ખોવાવા પણ નથી. આ તો કેવળ ભાંડ ભવાયાની કહાણી છે. મહેતાજીને નામે જોડાયેલા ખોટા જોડકણાથી આવી ખોટી વાતો ઊભી થવા પામી છે. આગળ છે ચોથું માર્ગી પંથના પદ. જૂની વાણીના રાગના પદ પણ ગુરુ પંથ ચલાવનારા માર્ગી માર્ગવાળાના લખેલા છે, અને તેમાં મહેતાજીનું નામાચરણ મૂકી દીધેલું જણાય છે. જેમ કે ઓ ભાઈ રે શાંતિ પમાડે તેને તો સંત કહીએ, અને ગુરુ પદ વંદી રે વગેરે પદ કોઈ ગુરુ માયા ફેલાવનાર ગામથી માર્ગી બાવાના છે. મહેતાજીની ભાષાથી આ ભાષા તદ્દન જુદી છે, ને નામાચરણ પણ મહેતા નરસિંહના સ્વામી કે મહેતા નરસૈયાની વાણી છે સાચી, આ રીતે મહેતાજી ન લખે. નરસિંહ મહેતા પછી થયેલા કહેવાતા ભક્ત કે ઘટનાઓ સંબંધી પદ જોડીને માત્ર મહેતાજીનું નામાચરણ નાખી દીધું છે. આવી જ રીતે ગુજરાતીમાં મીરાને નામે ચડેલા ઘણા ખરા પદ પણ કેવળ ઉડતી વાતો સાંભળીને મોટા પંથવાળાઓએ જોડી કાઢ્યા છે. દાખલા તરીકે મીરાને બાવાનો સંગ હતો જ નહીં, શ્રી કૃષ્ણનો જ સંગ હતો, જેને સમર્પણ બાદ શ્રી કૃષ્ણનો એકલક્ષી સાનુભાવ થયો, તેને પછી સાધુ બાવાને શરણે જવાની જરૂર જ ક્યાં રહી. આગળ છે પાંચમું કવિની કલ્પનાના પદ. કોઈ ધર્મગ્રંથમાં જોવામાં ન આવતી હોય એવી વાતોવાળા તેમજ ઐતિહાસિક દ્રષ્ટિએ મેળ ન ખાતી હોય તેવી વાતોવાળા પદ વસ્તુતાએ અસંભવિત કે ન બને તેવી વિગતવાળા હોવાથી મહેતાજીના ન હોઈ શકે. જેમ કે જળ કમળ છાંડી જાને બાળામાં લખેલી વાત ભાગવતમાં કે બીજે નથી. જે કલ્પના ચલાવી જોડી કાઢે તે કવિ તે ભક્ત ન હોય. કોણ એ સમાના કામની દત્ત ફળીએ રામા. આ કાવ્યની વાત પણ કોઈ રીતે સાચી નથી. ચિદાનંદ સ્વરૂપ ભગવાનના અંગ કદી ખંડિત થાય જ નહીં, ને શેરડીનો છોટો વાગતા લોહી પણ નીકળે નહીં. આખા કુરુક્ષેત્રના યુદ્ધમાં પણ અસ્ત્ર શસ્ત્ર વાગવા છતાં કાંઈ ક્ષતિ થઈ નથી, લોહી નીકળવાની વાત પણ નથી. વળી વાડીએથી ચીથરું લેવા મહેલમાં ન જાય. નામાચરણ પણ મહેતા નરસૈયાનો સ્વામી છે. આ પદ ઈશ્વરી સ્વરૂપ ને શક્તિનું ઘેરું અજ્ઞાન બતાવે છે. સુખ દુઃખ મનમાં નાણીએ માં ભોળવાયા ભીલડી થતી એ શાસ્ત્ર વિરુદ્ધ ને અસંગત વાત છે. નામાચરણ પણ માન સૂચક છે. તું તારા બિરદ સામું જોને સાંભળામાં મીરાબાઈના 20 અમૃત કીધા. આ વાત મહેતાજી પહેલા બનેલ જ નહીં, મહેતાજીની જીવન લીલા પૂરી થયા પછી 50-52 વર્ષ પછી મીરાબાઈની ભક્તિ શરૂ થઈ.
આ દ્રષ્ટિએ ઊંડી પણ મહેતાજીનું પદ નથી, કોઈ કવિનું છે. આગળ છઠ્ઠું, અભણ ગામડિયાઓએ જોડી કાઢેલા પદ. મીઠા ભગત આદિ ગામડિયા ભગતોના પદ ગામથી વસ્તુવાળા, બિલકુલ પ્રાકૃત ને ગરબી જેવા સાદા રાગના હોય છે. જેમ કે જીરે આજની ઘડી તે રળિયામણી રે, સામું જુઓ હરી સામળા, હા હારે પાંડવ જુગતે રમવાને રે બેઠા, પઢોરે પોપટ રાજા રામના વગેરે. દરેક જીવ પોતાની કક્ષાના પ્રમાણમાં જ વસ્તુને ઓળખે છે ને વર્ણવે છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તેમાંય ગામડિયા ભગતોને તો મહાત્મા પુરુષના બહારના કે અંતરના ખરા સ્વરૂપનો ખ્યાલ જ હોતો નથી. આગળ સાતમું, મામેરું ને હાર માળાના પદ. આનો કરતા જ પ્રેમાનંદ કે તેના જેવા બીજા કવિ છે. રસ વધારવા દંતકથાને કવિ જ સાચું રૂપ આપે. વળી તેમાં મહેતાજી જે પરમ જ્ઞાની તેને દેહ કાજે દિન ભીરુતા દાખવતા બતાવ્યા છે તે ન સંભવે. મરવું જીવવું તે તેમને સમાન. ભગવાનને પામેલા ભક્ત ભગવાનને ઓળખે છે, તેથી તે કોઈથી ડરતા નથી. તે કુંવરબાઈ પ્રતિ અફસોસ કરતી કરુણવાણી કદી બોલે, છતાં આખ્યાનકારે તેને હરખ શોકમાં બુડતા અજ્ઞાની જેવા ચીતર્યા છે. તે આખ્યાનકારની પોતાની અંતરની વૃત્તિ બતાવે છે. આમાં તેમાંના કેટલાક પદ મહેતાજીની પરાભક્તિથી કેવળ અસંગત છે. ટૂંકમાં આગળ જણાવ્યું છે તેમ બંને આખ્યાન કવિની કલ્પનાના જ છે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહ રામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ રાધે શ્યામ.